તમે 8મો જોયો છે આવી મેં સસ્તામાં પતાવી દેમ. हाँ એના કોઓર્ડિનેટ કયા છે -2 અને બીના 2 કોઓર્ડિનેટ -4 અને પી પોઈન્ટ કઈ જગ્યાએ છે? મેં આ એરવા જરાક ડ્રો કરી દેમ. એ આ બાજુ છે, બી આ બાજુ છે અને પી જો સપોઝ આ બાજુ મેં રાખું તો આના પરથી તમને ખબર શું પડે? पी भाई क्या है तो मतलब ये में જો આવું લખેલું છે ને આમાં એપી ઇઝ ઇક્વલ ટુ 3/7 એબી. વીર એબી આ બાજુ છે ને, हाँ તો મેં આ બાજુ નીચે કરી દેમ. તો ટેક્સ્ટ બુકમાં આ બાજુ લખેલું હતું, મેં આ બાજુ લઈ લીધું છે. આ બાજુ મલ્ટીપ્લાયમાં તો આ બાજુ ડિવાઈડમાં. આના પરથી એપી એટલે 3x એવું ખબર પડે ને. એપી એટલે 3 ભાગ ને એબી એટલે 7 ભાગ. તો આ એરવા એપી એટલે આ એરવા 3 ભાગ જેવું છે पहले 3 रेस અને એબી એટલે 7 ભાગ જેવું છે. તો આ એરવા આખું એબી 4 - 3 સર 7 - 3 એટલે આ એરવા 4 આવશે. એનો મતલબ આ બાજુ 3 ભાગ છે ને આ બાજુ 4 ભાગ, ટોટલ 7 ભાગ છે ને. તો આ બેના વચ્ચે તમે 7 ભાગ કેવી રીતના કરે? આ વચ્ચે વર્ણન આ તમને હજી થોડુંક હાર્ડ લાગે પણ તો અમે કરાવી દો. જો એક પછી કહે જ કરે થોડું હાથ લાગે સર લાગે ઇઝી કેમ લાગે જો તમને હાર્ડ લાગે પણ મેં ગેરંટી આપું આ એરવા 6 સ્ટાન્ડર્ડનો છોકરો હોય ને એને બી ખબર તો પડી જાય. તમારા કરતાં 4 વર્ષ ચાલુ. તો કઈ મેં કરાવું ને અહીંયા ખાલી ફ્રેક્શન છે કે બીજું ફોર્મ્યુલા મળે જ નહીં. આની વચ્ચે 6 ભાગ થાય, સોરી 7 ભાગ. पॉइंट वाला जो है પોઈન્ટમાં લાવે તો થઈ જાય પણ પોઈન્ટમાં આપણને ખબર નહીં પડે. -2 છે ને -4 આની વચ્ચે 7 ભાગ નહીં થયા અગર એકચ્યુઅલી. हाँ તો શું કરવું? આને આપણે છે ને /7 ના ફોર્મમાં લખવું. આને લખાય -14/7 બરાબર છે આયરુઆ. -14/7 કરે તો આયરુઆ આવે. અને આને કેવી રીતના લખાય સુજલ? સુજલ બોલ બરાબર -28/7 7 4 28 આવે ને. હવે આની વચ્ચે 7 ભાગ થઈ જાય તમારાથી. પહેલાં 7 ભાગ થતા ને પણ આની વચ્ચે 7 ભાગ થઈ જાય. 14 થી 28 બેનો ડિફરન્સ રાખે તો થઈ જાય. એટલે 14 થી 28 છે ને આયરુઆ 14 ને આ 28 હા એની વચ્ચે 7 પાર્ટ કરવા હોય તો આ બાજુમાં -16 રાખા, પછી -18 -20 -22 -24 -26 ને -28 7 ભાગ થઈ જાય. હા ઠીક છે તો આપણે શું કરવાનું? 3 ભાગ આ બાજુ ને 4 ભાગ આ બાજુ. તો કયો આવશે? આ 1 2 3 આયરો 3 ભાગ પર આયરો આ પોઈન્ટ છે. આ સાઈડથી આયરો આ 1 2 3 ને 4 એટલે આયરો આ પોઈન્ટ જો આન્સર આવ્યા કરે આપણો -20 અને નીચે હું લખવાનું 7 એટલે આયરો આ -20/7. આન્સરનો એક પાર્ટ આવ્યો છે -2 ને -4 ના વચ્ચે આયરો આ પોઈન્ટ. હવે +2 ને -2 ના વચ્ચે કયો પોઈન્ટ આવશે? 0 -2 -2 ને +2 -2 ને +2 ના વચ્ચે 7 ભાગ કરવા હોય તો કેવી રીતના થાય? પાછું /7 ના ફોર્મમાં લખું ને. આને કેવી રીતના લખાય? -14/7 અને +14/7. યસ 7 ભાગ કેવી રીતના કરીએ હવે? આમાં ટોટલ -14 થી +14 28 નો ડિફરન્સ છે. તો 4 આપણે લેવા પડે. આમાં 4 એડ કરે તો -10, પછી -6, એમાં 4 એડ કરે તો -2, પછી +2 એટલે કાઈ કરવાનું છે +4 +6 +10 અને +14 અહીંયા લખેલું છે. જો આયરો આ 1 2 3 ભાગ પર આયરો આ પોઈન્ટ આવ્યો છે. આ પોઈન્ટ પરથી આપણને આન્સર મળે. અને આ બધું જો 4 ભાગ થઈ જાય આયરો 1 2 3 અને 4
આમાં છે ને 4 નહીં આવે એકચ્યુઅલી. હા એ જ વિચાર્યું છે. તો આ જો થઈ ગયું છે -14 થી આવ્યો આ 14 થી 10, 10 થી 6 અને 6 થી 2 છે ડાયરેક્ટ, કેમ કે 4 4નો ડિફરન્સ, અને આના પરથી આવ્યો અને ડિવાઈડ બાય 7, તો આવ્યો આ -2/7 વાહ સર વાહ. આવ્યો આ છે. જો આમાં તમને હાર્ડ શું લાગે ખબર? ખાલી ફ્રેક્શન હાર્ડ લાગે, હા પણ ફ્રેક્શન તો 6th સ્ટાન્ડર્ડમાં આવી જાય, તમે 4 વર્ષથી કરો તો એટલું બી